આજે આપણે બનાવવાના છે માંગરોળનો પ્રખ્યાત લીલા નાળિયેરનો હલવો, જે ખાદીમ પાક કહે છે. તો મિત્રો, અંત સુધી આ વિડીયોને જોતા રહેજો. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. જય માતાજી ફ્રેન્ડ્સ. ચલો તો આપણે માંગરોળનો પ્રખ્યાત લીલા નાળિયેરનો હલવો બનાવવા માટે પહેલાં તો આપણે લીલું નાળિયેર લઈ લીધું છે અને એનું આવી રીતે ઝીણી ખમણીમાં આપણે ખમણ કરી નાખવાનું છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે હવે આવી રીતે બધું નાળિયેર લઈ અને એને ખમણ કરી નાખ્યું છે. અને આ ખાદીમ પાક એટલે કે લીલા ટોપરાનું જે પાક છે તે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. તો જોતા રહેજો અંત સુધી ફ્રેન્ડ્સ. તો સૌપ્રથમ તો આપણે એક પેનમાં આપણે આ નાળિયેરનું જે ખમણ કરેલું છે તેને લઈ લેવાનું છે. અને હવે આપણે ગેસ ચાલુ કરી અને તેમાં દૂધ એડ કરવાનું છે. તો આમાં દૂધ મેં ફૂલ ફેટવાળું કઢિયા વિનાનું ગરમ કરેલો વિનાનું છે, તે આપણે દૂધ એડ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ. અને ફૂલ ફેટવાળું દૂધ લીધું છે જેથી કરી અને તેનો ફૂલ માવો બની શકે. તો હવે આપણે એને ધીમા ગેસ પર હલાવતા રહીશું. નહીં મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે કે નહીં ફાસ્ટ કે નહીં સ્લો એવી ફ્લેમ પર. અને હજુ થોડું દૂધ ઓછું લાગે તો આપણે થોડું દૂધ એમાં એડ કરી દઈશું. અને હવે આપણે એને હલાવતા રહેવાનું છે જેથી કરીને દૂધ નીચે બેસે નહીં અને ફૂલ ફેટવાળું હશે એટલે થોડું દાજ પડશે, પરંતુ આપણે હલાવતા રહેવાનું છે. તો ઉકાળો આવવા ગયો છે અને આપણે સરસ દૂધ બળવા માંડ્યું છે ફ્રેન્ડ્સ. તો આ સમયે આપણે સતત હલાવતા રહેવાનું છે. અને આ પ્રખ્યાત હલવાની જે ટિપ્સ છે, જે કાચું ટોપરું છે, જે આપણે ટોપરા પાક કરીએ છીએ તેમાં એકદમ પાકેલું ટોપરું યુઝ કરવામાં આવે છે. જ્યારે આ હલવો બનાવતી સમયે આપણે જે નાળિયેરનું પાકેલું ટોપરું યુઝ નથી કરતા, પરંતુ લીલા ટોપરામાંથી આ આપણે ટોપરા પાક જે ખાદીમ પાક બનાવીએ છીએ અને એમાં પાછું દૂધ મિક્સ કરી અને આપણે બનાવીએ છીએ. તો એકદમ અલગ જ રીતે આ ખાદીમ પાક તૈયાર થાય છે. અને ખાદીમ પાક માંગરોળનો તો આપણા રાજ્ય કે સંપૂર્ણ દેશમાં પ્રખ્યાત છે. અહીંથી મુંબઈ પાર્સલ થતો હોય છે. તો એવો સરસ એવો આપણો ખાદીમ પાકની રીત અંત સુધી જોતા રહેજો. તો તમે જોઈ શકો છો હવે આમાં દૂધ બધું બળવા વળગી ગયું છે. તો આપણે સંપૂર્ણપણે દૂધને બળવા દેવાનું છે ફ્રેન્ડ્સ. અને ચાસણી વિનાનો આ પાક એકદમ અલગ જ લાગે છે સ્વાદમાં. તો હવે આપણે હલાવતા રહીશું સારી રીતે. તો દૂધ બધું બળી ગયું છે. ત્યારબાદ આપણે હવે એમાં ખાંડ એડ કરી છે. ખાંડ 2 મોટી ચમચી ભરી અને એડ કરવાની છે. હજુ થોડી ખાંડ ઓછી લાગે તો આપણે ફરીથી આમાં થોડી ખાંડ એડ કરવી પડે એવું લાગે છે. તો આપણે થોડી ખાંડ હજુ એડ કરી દઈએ. તો 2 મોટી ચમચી જેટલી ખાંડ એડ થઈ છે. અને આપણું સંપૂર્ણપણે દૂધ તો બળી ગયું છે, પરંતુ હજુ ખાંડનું પાણી આમાં થશે. તો આપણે એ ખાંડના પાણીને પણ બળવા દેવાનું છે. ત્યાં સુધી તેને ચલાવતા રહેવાનું છે. અને આમાં એલચીનો ભૂકો પણ સરસ લાગે છે, પરંતુ જે માંગરોળનો હલવો બને છે તેમાં એલચીનો યુઝ થતો નથી, તેથી આપણે અહીંયા એલચી એડ કરવાની નથી. તમે એલચી નાખી શકો છો, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે આ હલવામાં. તો સારી રીતે હલાવતા રહેશું ફ્રેન્ડ્સ. અને હવે આમાં ખાંડનું જે પાણી થયું છે તે પણ બળવા લાગ્યું છે. અને થોડો સમયમાં હવે આપણે 1 થી 2 ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છે. ત્યારબાદ આપણો હલવો બની અને તૈયાર થઈ જશે. આ હલવો તાજો જ ખાવામાં આવે છે, કારણ કે આ દૂધ અને લીલા નાળિયેરનો બને છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. અને દૂધ એડ કર્યું છે અને એની સામે આપણે જે નાળિયેર લીલું લીધું છે તો એનો કલર સરસ એવો જળવાઈ રહે છે. હજુ એટલી પણ જરા પણ એનો કલર ડાર્ક નહીં થાય અને સરસ એવો એનો કલર આવશે. તમે જોઈ શકો છો. હવે આપણો પાક એકદમ પાણી બળી જાય
પછી તૈયાર થઈ જશે ત્યારબાદ આપણે અહીંયા એક સિક્રેટ વસ્તુ એડ કરવાની છે, તો જોતા રહેજો. અહીંયા આપણો વિડીયો પૂરો થતો નથી અને પાક હજુ બન્યો નથી, એના માટે આગળ તમે વિડીયોને જોતા રહેજો. તો હવે સારી રીતે હલાવતા રહેશું અને હવે આપણો જે દૂધ બળી અને સરસ રીતે ખાંડ પણ ઓગળી અને બધું સારી રીતે થઈ ગયું છે. આ સમયે ફ્રેન્ડ્સ આમાં આપણે 2 ચમચી ઘી એડ કરી દીધું છે અને હવે આપણે એને હલાવતા રહેવાનું છે. અને ઘી એડ કર્યા પછી તમે એમાં દૂધનો પાવડર એડ કરી શકો છો અથવા તૈયાર જે મિલ્કશેક આવે છે તેનું પણ તમે એમાં મિશ્રણ કરી શકો છો, પરંતુ દૂધનો પાવડર એડ કરી શકો છો. અને મેં અહીંયા તાજી મલાઈ થોડી એડ કરી છે. ઘી એડ થઈ જાય પછી થોડો સમય આપણે હલાવતા રહેવાનું છે. આ ખાદીમ પાકની મેઇન ખાસિયત છે કે અહીંયા ઘી અને મલાઈ આ નાળિયેરમાં પાકમાં નાખવામાં આવે છે, તેનાથી એનો ટેસ્ટ ઘીથી ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવી જાય છે ફ્રેન્ડ્સ. અને દૂધ સંપૂર્ણપણે ફેટવાળું હોય છે તો તે માવો બની જાય છે. અને એની ઉપર જો અહીંયા તમે મેં મલાઈ એડ કરી છે, એના બદલે તમે આમાં દૂધનો પાવડર જે તૈયાર આવે છે એને પણ એડ કરી શકો છો. અને હવે આપણે એને હલાવતા રહેવાનું છે. અને આ સમયે તમે આમાં એલચી પણ એડ કરી શકો છો, જે ઓપ્શનલ છે. હવે આપણે થોડો સમય માટે એને હલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સારી રીતે આપણે હલાવતા જવાનું છે ફ્રેન્ડ્સ. તો આપણો ખાદીમ પાક બની અને રેડી થવા આવ્યો છે. તો આપણે એક ડીશને એક બાજુ ગ્રીસ કરી લેશું. ડીશમાં હવે આપણે આ ગેસ બંધ કરી અને જે પાક લીધો છે એને આમાં આપણે બધો એડ કરી દઈશું અને આપણે બધો પાક આ ડીશમાં નાખી દઈએ અને એને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. સ્પ્રેડ કર્યા બાદ આપણે આ મિશ્રણને થોડા સમય માટે ઠંડુ પડવા દેવાનું છે ફ્રેન્ડ્સ. કારણ કે આને જે નાળિયેર અને દૂધનું જે મિશ્રણ છે અને ચાસણી લીધી નથી એટલે એને ઠંડુ થવા દેવામાં વાર લાગશે. તો આને હવે આપણે બદામથી ગ્રીસ કરી લઈએ. આપણો ખાદીમ પાક બની અને રેડી છે. હવે થોડો સમય માટે આપણે ઠંડા પડવા દેશું, પછી એના પીસ કરશું. તો આપણે બધું એડ કરી અને હવે એને ઠંડુ પડવા દઈએ ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કે ઠંડુ પડવા આપણે સારી રીતે સ્પ્રેડ થઈ ગયું છે અને હવે એને આપણે ઠંડુ કરવા મૂકી દીધું છે. તો તૈયાર છે ફ્રેન્ડ્સ એકદમ બેસ્ટ ખાદીમ પાક, માંગરોળનો પ્રખ્યાત ખાદીમનો હલવો. ફ્રેન્ડ્સ આવી જ બીજી અનેક વાનગીઓની રેસીપી જોવા માટે મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. આભાર ફ્રેન્ડ્સ. પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઈબ.